It seems like his eyelashes are curled. Why? Which is the reason they're touching the eyes and he's always restless. I think this is causing him pain. Have you seen this? બંસરી. એવું લાગે છે કે એની આંખની પાપણ વળી ગઈ છે અને એ હંમેશા બેચેન રહે છે. આ દુખાવાનું કારણ હોઈ શકે છે. શું તમે આ જોયું છે? નોટ બેડ. લાસ્ટ વીક તમે એક પણ લાઈન વ્યવસ્થિત રીતે નતા બોલી શકતા, પણ આજે હું કહીશ કે તમે 60% પરફેક્ટ બોલ્યા આન્સર. 60 to I would say 70% પરફેક્ટ બોલ્યા એક જ વીકની પ્રેક્ટિસમાં. બરાબર? ખરેખર તમે જે એકચ્યુઅલ પ્રેક્ટિસ કરી હમણાં અમુક દિવસમાં, એના લીધે આટલો રિઝલ્ટ તમને દેખાય છે. જસ્ટ ઇમેજિન કે આપણે 20, 25, 30 ડાયલોગ્સ પતાવી દઈશું તો આપણે નહીં પહોંચી જઈએ જ્યાં આપણે પહોંચવાનું છે ધીરે ધીરે. તો એ પ્રેક્ટિસનો જે પાવર છે ને, એ તમે એકચ્યુઅલી સ્ટાર્ટ કરો ને તો તમને ધીરે ધીરે એનો અસર દેખાશે. ધેટ ઇઝ ધ ઇમ્પેક્ટ ઓફ પ્રેક્ટિસ. બરાબર? અહીં જુઓ, નોટ ટેકિંગ, બધા કીવર્ડ્સ લખતા જજો મારી જોડે જોડે. ઓ, હવે સીમ્સ જુઓ કેવું લખ્યું છે, SMS, લાઈક, LK. આઈ, લેશ, કર્લ. બરાબર? વાય, રીઝન. ઓકે. ટચ આઈઝ, આ રહી ગયું હતું, ટચ આઈઝ. ઓલવેઝ રેસ્ટલેસ. આઈ થિંક. કોઝ પેન. કોઝ CS આવી રીતે કોઝ લખ્યું છે, પેન PN આવી રીતે લખ્યું છે. આઈ થિંક આ રીતે લખ્યું છે. ઓકે. યુ સી ધીસ ક્વેશ્ચન માર્ક. તમે જોયું છે આ? યુ સી ધીસ ક્વેશ્ચન માર્ક. યુ સી ધીસ ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક કેમ? કારણ કે પ્રશ્ન છે. ઓકે. હવે આન્સર. ઓ, એવું લાગે છે કે એની આંખની પાપણ વળી ગઈ છે અને એ જ કારણ છે તે એની આંખોને અડે છે અને તે હંમેશા બેચેન રહે છે. મને એવું લાગે છે કે આના લીધે એને દુખાવો થાય છે. કોઝ પેન, આના લીધે એને દુખાવો થાય છે. કોઝ એટલે કારણ, આના લીધે. તમે આ જોયું છે? બરાબર? ધીઝ આર માય કીવર્ડ્સ. અને હવે આ રીતે કેમ દાદરાઓની જેમ નીચે 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 જઈને લખું છું નોટ્સ? કારણ કે આવું લખું, ઓ સીમ્સ લાઈક, આઈ લેશિસ કર્લ, વાય